તો ગયા લેક્ચરમાં આપણે સંબંધના ઉદાહરણો જોયા કે જેમાં કોઈક તમને સંબંધિત કોઈ સંબંધ આપેલો હતો અને જે તમને સીધા ગણ સ્વરૂપે નહોતો આપેલો, પરંતુ તે તમને વર્ણનના સ્વરૂપમાં આપેલો હતો અને જે ભૂમિતિ પર આધારિત હતો, ભૌમિતિક ઉદાહરણો હતા. તો હવે વધુ આ એક્ઝામ્પલ્સને વધુ થોડા આપણે આગળ વધારીએ. તો હું સ્વાધ્યાય 1.1નો 14મો દાખલો લઉં છું. 14મો દાખલો કંઈક આ પ્રમાણે છે. એમાં કહે છે કે XY એક્ઝામ્પલ નંબર 14, XY સમતલની બધી જ રેખાઓનો ગણ L લો. બધી જ રેખાઓનો ગણ L લો અને L પર સંબંધ R બરાબર આવો કંઈક લેવાનો છે. સંબંધ આમ વ્યાખ્યાયિત કરીને આપે છે કે L1, L2 કે જ્યાં રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે. રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે. આવી રીતના કંઈક વ્યાખ્યાયિત કરીને આપ્યો છે. હવે આગળ એ પૂછે છે તો સાબિત કરો કે R સામ્ય સંબંધ છે. R વડે વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે R એ L પર સામ્ય સંબંધ છે. પહેલી વસ્તુ આ એક સાબિત કરવાની છે. અને આગળ એ પ્રશ્ન પૂછે છે એમાં સામ્ય સંબંધ જે રેખાઓ રેખા y is equal to 2x plus 4, I think yes it is 2x plus 4 સાથે સંબંધ R ધરાવે સંબંધ R દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ધરાવે તેવી તમામ રેખાઓનો ગણ શોધો. તો આ પ્રશ્નમાં આપણે બે વસ્તુ કરવાની થાય છે. પહેલાં તો કે એક ગણ L આપેલો છે, તેના પર આ R સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે. આ સંબંધ R ને L પર સામ્ય સંબંધ છે તેવું, R એ L પર સામ્ય સંબંધ છે એવું દર્શાવો. અને બીજો પ્રશ્ન અહીંથી શરૂ થાય છે, જે રેખાઓ આ એક રેખા આપી છે y બરાબર 2x plus 4 સાથે સંબંધ R ધરાવે તેવી તમામ રેખાઓનો ગણ શોધો. મતલબ કે આ રેખાનો સામ્ય ગણ પૂછ્યો છે કે સામ્ય ગણ શું થાય. તો પહેલાં આપણે સામ્ય સંબંધ છે એવું બતાવીએ, પછી આપણે આ રેખાનો સામ્ય ગણ શોધશું. તો જોઈએ આપણે તો અહીં શું આપ્યું છે, અહીં L બરાબર XY સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ આપેલો છે. L બરાબર એક ગણ છે કે જેમાં XY સમતલમાં આવેલી બધી જ રેખાઓ આવી ગઈ. એટલે તમે જો એને આકૃતિમાં જોવા જશો તો કંઈક આવું દેખાશે. આ તમારું XY સમતલ છે, તો આ એક રેખા થઈ XY સમતલમાં સમાંતર રેખા, આ એક આડી રેખા થઈ, આ શિરોલંબ રેખા થઈ. તો આવી ગમે તેટલી જે પણ કઈ રેખા છે, આ બધી જ રેખાઓ બરાબર, આ બધી જ રેખાઓ Lમાં આવેલી છે. તો હવે આના પર સંબંધ R આવી રીતના કંઈક વ્યાખ્યાયિત કરેલો છે. R બરાબર L1, L2 કે જ્યાં રેખા L1 એ રેખા L2 ને
સમાંતર છે. તો હું આને જો સંકેતમાં લખું તો આને આર ને આમ પણ લખી શકું, L1, L2 કે જ્યાં L1 સમાંતર L2 આવું પણ લખી શકાય. તો હવે પહેલાં હું એવું બતાવીશ કે આ આર એ L પર સામ્ય સંબંધ છે. તો સામ્ય સંબંધ બતાવવા માટે પહેલાં મારે બતાવવું પડશે સ્વવાચક સંબંધ, સ્વવાચકતા. તો કે પ્રત્યેક L બિલોંગ્સ ટુ અહીંયા L મેં જે વાપરો છે L1 લઈ લો, ચલો L1 બિલોંગ્સ ટુ કેપિટલ L. માટે સ્પષ્ટ છે કે L1 સમાંતર L1 કોઈ પણ રેખા, હું ધારો કે આ એક XY સમતલની અંદર મેં એક આ રેખા લીધી અને હું ધારો કે L1 નામ આપું છું આ રેખાને, તો આ રેખા એ પોતાને તો સમાંતર છે એવું કહી શકાય. અને એક્ઝામ્પલમાં પણ આપેલું છે, નોંધમાં તમે જોઈ શકશો ટેક્સ્ટ બુકમાં કે એમાં કહ્યું છે કે પ્રત્યેક રેખા પોતાને તો સમાંતર છે જ તેવું સ્વીકારો, અને એ કહી શકાય કે પોતે કોઈ પણ રેખા એ પોતાને તો સમાંતર છે જ. ઓકે, તો અને આવું કહેવાની જરૂર નથી, કારણ કે સમાંતર રેખાની તમે વ્યાખ્યા શું કરો છો? આ બે રેખા સમાંતર છે, ધારો કે આને હું L કહું ને આને T કહું, બે રેખા સમાંતર છે એનો મતલબ શું કે બે રેખા વચ્ચેનું હું જો લંબ અંતર કોઈ પણ જગ્યાએ લઉં તો એ અચળ હોય, તો એને શું કહેવાય? બે રેખા સમાંતર છે. હવે આ એક રેખા છે L અને આ બીજી રેખા L જ છે, તો આ L અને L વચ્ચેનું કોઈ પણ બિંદુએ અંતર શોધીશ તો એ મને શું મળશે? શૂન્ય, એટલે કે અચળ જ છે એવું કહી શકાય. એટલે દરેક રેખાએ પોતાને તો સમાંતર કહેવાય જ. એટલે L1 સમાંતર L1, તો L1 સમાંતર L1, તો વ્યાખ્યા પ્રમાણે જો બે L1 અને L2 સમાંતર હોય તો L1, L2 આરમાં આવે. તો અહીંથી હું શું કહી શકું? તેથી L1, L1 બિલોંગ્સ ટુ R. તો મેં શું સાબિત કર્યું? પ્રત્યેક L1 બિલોંગ્સ ટુ L માટે L1, L2 બિલોંગ્સ ટુ R. તેથી R એ L પર સ્વવાચક સંબંધ છે. હવે આપણે જોઈએ સંમિતતા. તો કે પ્રત્યેક L1, L2 બિલોંગ્સ ટુ L માટે L1, L2 બિલોંગ્સ ટુ R લેતા. તો હું શું કહી શકું? L1, L2 આરમાં છે એનો મતલબ કે L1 સમાંતર L2 છે. તો L1 અને જો L2 એકબીજાને સમાંતર હોય, ધારો કે આ રેખા L1 છે અને આ રેખા L2 છે, તો આ એકબીજાને સમાંતર છે, તો L2 એ L1 ને સમાંતર છે એવું કહેવાય જ. તો L2 સમાંતર L1 કહેવાય જ. જો L2 અને L1 એકબીજાને સમાંતર હોય તો હું કહી શકું કે L2, L1 બિલોંગ્સ ટુ R. તો શું સાબિત થયું? કે પ્રત્યેક L1, L2 બિલોંગ્સ ટુ L માટે L1, L2 આરમાં તો L2, L1 આરમાં. તેથી L એ R પર સંમિત સંબંધ છે. હવે જોઈએ પરંપરિતતા. તો કે પ્રત્યેક L1, L2, L3 બિલોંગ્સ ટુ L માટે L1, L2 બિલોંગ્સ ટુ R અને L2, L3 બિલોંગ્સ ટુ R લેતા. તો એનો મતલબ એવો થયો કે L1 સમાંતર L2 અને L2 સમાંતર L3. તો જુઓ, આ એક મારી આગળ L1 છે, L1 ને સમાંતર L2 છે, સી ધીસ ઇઝ L2. હવે L2 ને સમાંતર L3 છે, તો જોઈ શકાય કે L1 અને L3 પણ સમાંતર થાય. તો અહીંથી હું કહી શકું કે L1 સમાંતર L3. તો જો L1 અને L3 સમાંતર હોય તો હું કહી શકું કે L1, L3 બિલોંગ્સ ટુ R. તો શું સાબિત કર્યું? L1, L2 આરમાં, L2, L3 આરમાં હોય તો L1, L3 આરમાં છે. તેથી R એ L પર પરંપરિત સંબંધ
છે. તેથી આર એ એલ પર સામ્ય સંબંધ થયો. તો આમ આપણો પહેલો ભાગ એક્ઝામ્પલનો પૂરો થયો કે આ જે વ્યાખ્યાયિત કરેલો હતો આર એલ પર સંબંધ એ એલ પર સામ્ય સંબંધ છે. હવે એક બીજો પ્રશ્ન એમનો હતો કે y બરાબર 2x પ્લસ 4 આ રેખા જે છે તેમને આર દ્વારા સંબંધિત રેખાઓ તમામ રેખાઓનો ગણ શોધો. તો કહો કે એલ એ છે y બરાબર 2x પ્લસ 4. હવે એલ એટલે કે y બરાબર 2x પ્લસ 4 સાથે આર દ્વારા સંબંધિત, એણે જે શબ્દ વાપર્યો છે એ જ હું વાપરું, આર દ્વારા સંબંધિત હોય તો સાથે આર દ્વારા સંબંધિત એલની તમામ રેખાઓનો ગણ એ એલનો સામ્ય ગણ થાય. એટલે કે મારે આ શોધવાનું થયું એલ. તો આ શું થશે? તો આપણને ખ્યાલ છે કે આ એલ એટલે શું? તો કે એવી એલ લેવાની છે મારે. એલને બદલે હું કંઈક બીજી કોઈક સંજ્ઞા વાપરું છે એન બિલોંગ્સ ટુ એલ, કે જ્યાં આ એન એ આ એલ સાથે સંબંધ ધરાવતી હોય, આર દ્વારા સંબંધિત હોય. એટલે કે એન બિલોંગ્સ ટુ એલ કે જ્યાં એન એ એલ બરાબર શું છે આપણું 2x પ્લસ 4 ને સમાંતર હોય અથવા તો સમાંતર છે. તો આ ગણ થયો. તો હવે મારે શું થઈ એલમાંથી, એટલે કે એલ એટલે શું હોય છે XY સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ. તો એમાંથી મારે એન એવી રેખાઓ લેવાની છે કે જે આ રેખાને સમાંતર હોય. તો એટલે કે આ ગણ તમને શું મળશે? સામ્ય ગણ જે છે એ કંઈક આ થયો. તેથી એલ એ XY સમતલમાં આવેલી y બરાબર 2x પ્લસ 4 ને સમાંતર હોય તેવી તમામ રેખાઓનો ગણ છે. જો હું આને આકૃતિમાં દર્શાવીએ આપણે તો કંઈક આવું થશે. લેટ અસ સી ઇન ધ ફિગર. સી y બરાબર 2x પ્લસ 4. તો હું અહીંયા x બરાબર 0 લઉં તો y બરાબર મને 4 મળશે. તો x બરાબર 0 તો 1 2 3 4 y બરાબર 4 મળ્યા. અને y બરાબર 0 લઉં તો x બરાબર મને મળશે 4 આ બાજુ આવશે એટલે કે -2. y બરાબર 0 તો 0 બરાબર 2x પ્લસ 4 એટલે કે 2x બરાબર -4 એટલે કે x બરાબર -2. તો y બરાબર 0 તો x બરાબર -2 છે. અહીંયા કંઈક થઈ -2. તો આ બિંદુ અને આ બિંદુમાંથી પસાર થતી રેખા થઈ આ જે રેખા છે એ છે આપણી એલ એટલે કે y બરાબર 2x પ્લસ 4. હવે આ આપણું XY સમતલ છે. તો આ એલનો સામ્ય ગણ કેવો દેખાશે? તો કે XY સમતલમાં આવેલી અને આ રેખાને સમાંતર હોય તેવી બધી જ રેખાઓ. આ તમે જોઈ શકો, આ બધી જ રેખાઓ આવી તો તમને અસંખ્ય રેખાઓ મળશે. ઉપર પણ હશે, આની ઉપર પણ હશે, આની એકદમ નજીક પણ હોઈ શકે. પણ આ જે એલ હતી એને સમાંતર હોય એવી તેવી બધી જ તમામ રેખાઓ આવી ગઈ. હા, એને સમાંતર, દાખલા કે આમ રેખા લઉં તો એ આ એલને સમાંતર નથી એટલે એ આ એલના સામ્ય ગણમાં આવશે નહીં. તો એલના સામ્ય ગણમાં કોણ આવશે? એલ સાથે સંબંધ આર ધરાવતી રેખાઓ કઈ? તો કે એ એલને સમાંતર હોય તેવી. તો આ તમારો, આ તમે જ્યોમેટ્રિકલી જોઈ શકો કે આ સામ્ય ગણ કેવો દેખાય છે આપેલા એક્ઝામ્પલનો. ઓકે, સો આઈ હોપ કે આ એક્ઝામ્પલ તમને ક્લિયર થયો. તો હવે આના જેવો જ એક ઉદાહરણમાં તમને એક એક્ઝામ્પલ આપેલો છે તો આપણે એની સાથે જ લઈએ.
पेज नंबर 3 पर तमने आप्યું છે उदाहरण नंबर 3 पेज नंबर 3 उदाहरण नंबर 3। तो चलो ये एग्जाम्पल पण आपणे आनी साथे ज जरा डिस्कस करी लईए। उदाहरण नंबर 3 पेज नंबर 3। हाँ, जो रेखा एल ए समतल में आवेली बधी ज रेखाओं आવું કંઈક આપ્યું છે। एल बराबर समतल में आवेली बधी ज रेखाओं गण अने तेना पर संबंध आर व्याख्यायित कर्यो छे L1, L2 के ज्यां L1 ए L2 ने लंब है। रेखा L1 ए रेखा L2 ने रेखा L1 ए रेखा L2 ने लंब है। एटले के हूँ अहींया जोई सकूँ आर बराबर अने आम लखी शकाय L1, L2 के ज्यां L1 लंब L2 आવું लई शकाय। तो हवे अहींया मारे एवुं बताववानुं छे। एमां प्रश्न एवो छे व्याख्या तो साबित करो कि संबंध आर ए सम्मित संबंध है परंतु स्ववाचक के परंपरित संबंध नहीं, एवं साबित करवानुं छे। तो साबित करो कि आर ए एल पर सम्मित संबंध है परंतु स्ववाचक के परंपरित संबंध नहीं। ओके, सो लेट अस सी इट्स सॉल्यूशन। तो कोईपण रेखा होय ए पोताने ने पोताने समांतर कही शकाय। हमणां आपणे आगळना एक्जाम्पलमां जोयुं, पण कोईपण रेखा ए पोताने ने पोताने लंब छे एवुं न कहेवाय। तो प्रत्येक एल बिलोंग्स टू से L1 बिलोंग्स टू एल माटे, चलो हूँ आने लिटल L1 यूज करूँ, L1 बिलोंग्स टू एल माटे स्पष्ट है कि एल ए पोताने ज लंब रेखा नहीं, तेथी आ एल ए एल साथे आर संबंधित धरावती नहीं, तेथी एल कोमा एल ए आर में नहीं, तेथी आर ए एल पर स्ववाचक संबंध नहीं। सम्मितता तो कि प्रत्येक एल कोमा एम बिलोंग्स टू एल माटे जो हूँ एल कोमा एम ने हूँ आर में लઉં तो एनो मतलब एवो थयो कि आ एल छे ए एम ने लंब है। तो जो आ धारो कि आ एल रेखा एल है और आ रेखा एम है, तो जो एल और एम परस्पर लंब हो तो एम और एल पर परस्पर लंब है एवं कहवाय। तो एनो मतलब एवो थयो कि एम परपेंडिक्युलर एल। तो अहींथी हूँ कही सकूँ कि आ एम कोमा एल बिलोंग्स टू आर। तो जो एल एम आर में हो तो एम एल आर में है, तेथी आर ए एल पर सम्मित संबंध है। हवे आपणे परंपरिकता माटे चर्चा करिए। तो कि प्रत्येक एल एम एन बिलोंग्स टू एल माटे एल एम बिलोंग्स टू आर अने एम एन बिलोंग्स टू आर लेता।
તો અહીંથી હું કહી શકું કે એલ પરપેન્ડિક્યુલર એમ, એલ એમ આરમાં છે એનો મતલબ કે એલ પરપેન્ડિક્યુલર એમ, અને એમ એન આરમાં છે એટલે કે એમ પરપેન્ડિક્યુલર એન. તો અહીંથી એવું કહી શકાય કે એલ પરપેન્ડિક્યુલર એન. સી આપણે જોઈએ દાખલા તરીકે સી આ છે એલ. હવે એલને લંબ છે એમ, તો આ રેખા થઈ એમ, આ એલને લંબ છે. હવે એમને લંબ છે એન, તો કંઈક આવી હશે એન. એ નીચે પણ હોઈ શકે, હું અહીંયા લઉં છું ઉપર, આમ છે. તો હવે આ એલ અને એન વચ્ચે શું સંબંધ થયો? એલ અને એન સમાંતર થશે, એલ સમાંતર એન થશે. એનો મતલબ એવો થયો કે જો બે એકબીજાને સમાંતર હોય તો પરપેન્ડિક્યુલર ન થાય. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ એલ કોમા એન એ આરમાં નથી. તો એલ એમ આરમાં હોય અને એમ એન આરમાં હોય તો ત્યારે એલ અને એન આરમાં આવશે નહીં. તો તેથી આર એ એલ પર પરંપરિત સંબંધ નથી. તો આમ જો રેખા તો આ પહેલાં આ બંને એક્ઝામ્પલને જો તમે એકી સાથે જોવા જાઓ તો શું થાય છે કે જો તમે એક ગણ લો છો એલ, કે જેમાં XY સમતલમાં આવેલી બધી જ રેખાઓ ભેગી કરી દીધી. હવે આ જે ગણ છે એલ, એના ઉપર જો સંબંધ વ્યાખ્યાયિત કરો કે L1 રિલેટેડ ટુ L2, જો L1 અને L2 એકબીજાને સમાંતર હોય તો આ સામ્ય સંબંધ થશે. પણ જો L1 લંબ L2 હોય, આવી રીતના વ્યાખ્યાયિત કરશો સંબંધને, તો આ સંબંધ એ તમારો સંમિત સંબંધ થશે, પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી. તો આ બંને એ XY સમતલમાં આવેલી બધી જ રેખાઓના ગણ પર વ્યાખ્યાયિત સંબંધના એક્ઝામ્પલ્સ હતા. હવે આપણે બીજા બે એક્ઝામ્પલ્સ જરા MCQ જોઈએ. હવે એ MCQ જોતા પહેલાં ઉદાહરણ નંબર 2 એ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ ટી લીધો છે અને એમના પર સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે. T1 એ T2 ને એકરૂપ હોય. તો આ એક્ઝામ્પલ તમારે જાતે કરવાનું છે, એ તમે જોઈ શકશો અને સરળ છે. એના જેવો જ એક્ઝામ્પલ આપણે એક વખત આગળના લેક્ચરમાં કરેલો છે. ઉદાહરણ નંબર 3 મેં હમણાં અહીંયા કર્યું, અને ઉદાહરણ નંબર 4 અને 5 એ તમારે ચલો ઉદાહરણ નંબર 4 એવું હશે તો હું ચર્ચા કરી જોઈશ. ઉદાહરણ 5 છે એ પણ આપણે આગળ એવું કરેલું છે, તો એ તમારે જાતે કરવાનું છે. અને ઉદાહરણ નંબર 6 પણ તમારે જાતે કરવાનું છે. એમના જેવો જ એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયમાં કર્યો હતો, એ હું તમને એક્ઝામ્પલ નંબર કહું કે એ હતો આપણે એક્ઝામ્પલ નંબર 8 અને ઉદાહરણ નંબર 6 બંને એક સરખા જેવા જ છે. તો ઉદાહરણ નંબર 6 તમારે જાતે કરવાનું છે. તો ચલો હવે આપણે એક MCQ જોઈએ. એક આવું છે કંઈક ગણ, એટલે કે એક્ઝામ્પલ નંબર 15. આ તમારો છે MCQ છે. ગણ 1 2 3 4 પર સંબંધ R એ R બરાબર આવું કંઈક આપ્યો છે 1 2 2 2 1 1 4 4 1 3 3 3 અને 3 2 દ્વારા વ્યાખ્યાયિત છે, દ્વારા આપેલ છે. તો એમાં એમણે કીધું છે ઓપ્શન એમાં ગયા છે R એ સ્વવાચક અને સંમિત છે, પરંતુ પરંપરિત નથી. બી આપ્યો છે R એ સ્વવાચક અને પરંપરિત
છે પરંતુ સંમિત નથી. અને સી આપ્યો છે આર એ સંમિત અને પરંપરિત પરંતુ સ્વવાચક નથી. અને ડી આપ્યો છે કે આર એ સામ્ય સંબંધ છે. સો પ્રોબ્લેમ ઇઝ વેરી સિમ્પલ. વ્યાખ્યા પર જ આધારિત છે આ પ્રશ્ન. હવે ગણ 1 2 3 4 આપ્યો છે અને એવું કંઈક પૂછ્યું છે આર એ સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી. પરંપરિત અને બે પ્રકારનો છે પણ ત્રીજા પ્રકારનો નથી. અને અહીંયા ચોથામાં એવો ક્લેમ કરે છે કે સામ્ય સંબંધ છે. તો ચલો પહેલાં સંમિત સ્વવાચક સંમિત અને પરંપરિત સ્વવાચકથી શરૂઆત કરીએ આપણે. તો સ્વવાચક થવા માટે શું થવું પડે? આગળ પરના સંબંધને સ્વવાચક થવું હોય તો 1 1 2 2 3 3 અને 4 4 આ પ્રકારના ઘટકો એમાં હોવા જોઈએ. તો એ સ્વવાચક સંબંધ થઈ જશે. આમાં 1 1 છે તો કે છે, 2 2 છે, 3 3 છે અને 4 4 પણ છે. એટલે કે આ સંબંધ એ તમારો સ્વવાચક સંબંધ છે. તો આમાં ક્યાંય એવું છે કે જ્યાં સ્વવાચક સંબંધ નથી એવું કીધું? તો યસ, અહીંયા સ્વવાચક સંબંધ નથી એવું કીધું, મતલબ કે આ ઓપ્શન ખોટો થયો. આ ખોટો છે. હવે સંમિત માટે જો એ બી હોય તો બી એ હોવા જોઈએ. તો અહીંયા 1 2 છે તો 2 1 છે ક્યાંય? નો, 2 1 ઇઝ નોટ ધેર. 1 2 ઇઝ ધેર બટ 2 1 ઇઝ નોટ ધેર. તો 1 2 છે પણ 2 1 નથી, એટલે કે આ સંમિત સંબંધ નથી. તો અહીંયા પહેલામાં એને સંમિત છે એવું કીધું છે, મતલબ કે આ ઓપ્શન ખોટો. અને સંમિત નથી અહીંયા કીધું છે. અને જો સંમિત ના હોય તો એ સામ્ય ન થાય, એટલે આ સામ્ય સંબંધ નથી, એટલે બી ઇઝ કરેક્ટ વન. બરાબર. અને પરંપરિત મારે ચેક કરવાની હવે જરૂર પડશે નહીં, કારણ કે એક ઓપ્શન તો સાચો જ હશે. અને પરંપરિત માટે આવું થવું જોઈએ 1 2 2 2, તો 1 2 હોવા જોઈએ તો છે. અને નાવ ઇટ ઇઝ ક્લિયર, કારણ કે મારી આગળ 3 એલિમિનેટ થઈ ગયા એટલે ચોથો જ મારો જવાબ હશે. પણ એ એક્ઝામમાં બરાબર છે, અધરવાઇઝ તમારે ક્લાસમાં અથવા તો ઘરે જ્યારે હોમવર્કમાં કરતા હો ત્યારે વેરીફાઈ કરવું જોઈએ કે આ પરંપરિત છે. કારણ કે 2 2 અને 2 થી શરૂ થતો એવો કોઈ ઘટક છે તો કે નથી અત્યારે. પછી 4 4 4 થી શરૂ થતો નથી. 3 3 3 થી શરૂ થતો એવો છે આર્યો, તો 3 3 3 2, તો 3 2 હોવો જોઈએ, આર્યો છે જ. તો આ તમે વેરીફાઈ કરી શકશો. ઇટ ઇઝ પરંપરિતને કહેવાય ટ્રાન્ઝિટિવ. ઓકે ફાઇન. તો આ હતો તમારો એક MCQ. હજુ એક બીજો એક MCQ છે, એક્ઝામ્પલ નંબર 16. લેટ અસ સી કે સંબંધ R એ ગણ n પર R ઇઝ ઇક્વલ ટુ a, b કે જ્યાં a બરાબર b - 2 b ગ્રેટર દેન 6 દ્વારા આપેલ છે. then option A 2, 4 belongs to R, option B 3, 8 belongs to R, option C 6, 8 belongs to R, and option D 8, 7 belongs to R. તો આ કયું સાચું છે? અચ્છા, તો R એ n પર સંબંધ આપ્યો છે, તો આ A અને B ક્યાંથી આવતા હશે? n પર. કેવા? તો કે એ બીમાં A છે એ B કરતાં 2 ઓછા હોવા જોઈએ અને બીની કિંમત એટલે કે બીજો ઘટક એ 6 કરતાં મોટો જ હોવો જોઈએ. તો આમાંથી કયું સાચું છે? બીજો ઘટક, પહેલી કન્ડિશન છે બીજો ઘટક 6 કરતાં મોટો હોવો જોઈએ. અહીંયા બીજો ઘટક 4 એ 6 કરતાં નાનો છે એટલે આ ઓપ્શન ગયો, એ 6 કરતાં મોટા હોવા જોઈએ. અહીંયા બીજા ઘટકમાં બધા 6 કરતાં મોટા છે, દેટ્સ ફાઇન. હવે તો એ શું હોવો જોઈએ? તો એ બી કરતાં 2 ઓછા હોવા જોઈએ. એટલે અહીંયા 8 છે તો અહીંયા કેટલા હોવા જોઈએ? 6 હોવા જોઈએ, તો એ આરમાં આવે એટલે આ ઓપ્શન ગયો. અહીંયા 7 છે તો અહીંયા 5 હોવા જોઈએ એટલે આ ઓપ્શન ગયો. અહીંયા 8 છે તો 2 ઓછા 6, સો દેટ ઇઝ કરેક્ટ. સો C is your answer. 6, 8 belongs to R. So these are very simple basic example just based on the definition of some સ્વવાચક સંમિત અને પરંપરિત આ સંબંધની વ્યાખ્યા પર આધારિત બંને MCQ હતા. હજુ એક હું ઉદાહરણની ચર્ચા કરી દઉં આજ આપણે લેક્ચરમાં.
ઉદાહરણ 4 આપ્યું છે. ઉદાહરણ 4 કંઈક આવું છે. ઉદાહરણ 4 પેજ નંબર છે તમારે 3 ટેક્સ્ટ બુકમાં. સાબિત કરો કે ગણ વન ટુ થ્રી પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર સંબંધ આપ્યો છે 1 1 2 2 3 3 1 1 2 2 3 3 1 2 2 3 એ R પર શું કીધું છે? સ્વવાચક સંબંધ છે પરંતુ સંમિત કે પરંપરિત સંબંધ નથી. સંમિત કે પરંપરિત સંબંધ નથી. આવું તમારે સાબિત કરવાનું છે. સો લેટ અસ સી સોલ્યુશન. R એ 1 2 3 પર આપેલો છે. એ સ્વવાચક છે પરંતુ સંમિત કે પરંપરિત નથી. સ્વવાચક થવા માટે શું કરવું પડશે? 1 1 2 2 અને 3 3 હોવા જોઈએ. તો અહીંયા 1 1 2 2 અને 3 3 છે. તો સ્પષ્ટ છે કે 1 1 2 2 અને 3 3 બિલોંગ્સ ટુ R. તેથી R એ કયો ગણ 1 2 3 પર સ્વવાચક સંબંધ છે. આ સાબિત થયું. હવે મને 1 2 આપ્યા છે અહીંયા. હવે 1 2 R માં છે પરંતુ 2 1 એ R માં નથી. તેથી R એ 1 2 3 પર સંમિત સંબંધ નથી. હવે પરંપરિત નથી એવું બતાવવું છે તો એવા બે ઘટકો પસંદ કરો કે દાખલા તરીકે હું આ છેલ્લા બે ઘટક લઈ લઉં છું. અહીં 1 2 અને 2 3 R માં છે પરંતુ 1 3 આ R માં હોવો જોઈએ. જો આને પરંપરિત થવું હોય R ને તો આ હોવો જોઈએ. પણ 1 3 સી હિયર યુ કેન સી 1 3 ઇઝ નોટ ધેર. 1 3 R માં નથી. તેથી R એ 1 2 3 પર પરંપરિત સંબંધ નથી. તો આમ આ તમારે આપેલો જે સંબંધ છે એ ગણ આ 1 2 3 પર સ્વવાચક છે પરંતુ સંમિત કે પરંપરિત સંબંધ નથી. તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા છેલ્લા અમુક લેક્ચર્સમાં કે જેમાં કોઈ એક ગણ આપેલો હોય તેના પર વ્યાખ્યાયિત સંબંધ આપેલો હોય જે ત્રણેય પ્રકારનો થતો હોય અથવા એક પ્રકારનો થાય, બે પ્રકારના થાય, બે પ્રકારનો થતો હોય પણ એક પ્રકારનું ન થતું હોય. આવા બધા જ વિકલ્પોના મોસ્ટ ઓફ એક્ઝામ્પલ્સ જોઈ લીધા છે. અને તમને જાતે પણ આવી રીતના કોઈ એક ગણ લો અને આવો કોઈક સંબંધ બનાવો અને તમને બનાવતા આવડવો જોઈએ કે જે આ પ્રકારનો છે પણ આ પ્રકારનો નથી, આ બે પ્રકારનો છે પણ આ ત્રીજા પ્રકારનો નથી, અને તે તમે સરળતાથી બનાવી શકો. તો આજે આપણે હવે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં વધારે આ સંબંધ વિશેની થોડી ચર્ચા કરીશું. અને ખાસ કરીને આપણે જો કોઈ ગણ ઉપર કોઈ સામ્ય સંબંધ આપેલો હોય તો એ સામ્ય સંબંધને કારણે તમે સામ્ય વર્ગની ચર્ચા કરી શકો છો. હવે તમને જે ગણમાં આપેલા બધા ઘટકોના સામ્ય ગણ શોધો તમે, સામ્ય વર્ગો શોધો. અને હવે આ સામ્ય વર્ગ કેવા દેખાય છે, સામ્ય વર્ગના ગુણધર્મો શું છે, મેં આગળના લેક્ચરમાં વાત કરી હતી કે આપણે એની ચર્ચા કરીશું. તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ સામ્ય વર્ગ એમના ગુણધર્મો કેવા છે બરાબર
તો એમની ચર્ચા કરીશું એ આગળના લેક્ચરમાં. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. સો થેન્ક યુ.